મારી લાઈફમાં પહેલીવાર આટલા મોંઘા મશીનના પાણીની અંદર શાકભાજી ધોતા હું જોઉં છું. હું આવ્યો છું અત્યારે ન્યુટ્રી સલાડમાં અને કેંગન વોટરનો યુઝ કરે છે શાકભાજી માટે. આનું રીઝન શું છે બેન? અત્યારે આનંદભાઈ શાકભાજી બધા પેસ્ટિસાઇડ વાળા બહુ વધારે આવે છે, તો કેંગન વોટરના આપણે શાકભાજી વોશ કરીએ તો એ પેસ્ટિસાઇડ ફ્રી થઈ જાય એટલા માટે. અને મારા ક્લાયન્ટમાં મેજોરિટી કહીએ તો 70% ડોક્ટર્સ છે, એ લોકો હેલ્થ, હાઇજીન અને દવા વગરના શાકભાજી વધારે પ્રિફર કરતા હોય, તો બધું ધ્યાનમાં રાખીને આપણે કેંગન વોટર પ્લાન્ટ રાખેલ છે. ચાંદની બેન છેલ્લા 1 વર્ષથી એમના શોખને ફોલો કરે છે અને સરસ મજાના હેલ્ધી સલાડ બનાવે છે. બેન, આપણે કેટલી પ્રકારના સલાડ બનાવીએ છીએ? 18 ટાઈપના સલાડ છે આપણે. અને આપણે આ જે છે આપણું આ મેક્સિકન રાઈસ છે, એની સાથે સાલ્સા આવે. આ છે આપણું કલરફુલ બોલ. એમાં આવશે બેલ પેપર્સ આવશે, બ્રોકલી આવશે, કોર્ન આવશે, લેટસ આવશે, રેડ યલો ચેરી ટમેટોઝ આવશે અને પિંક મીન્સ બીટરૂટનું કર્ડ બેઝ ડ્રેસિંગ આવશે. આ મગ મિલેટના વેરી હાઈ પ્રોટીન ઢોકળા છે, એની સાથે આ ગ્રીન ચટણી છે. એમાં આપણે 18 ટાઈપની આઈટમ છે, જેમાં બધી અલગ અલગ વસ્તુઓ આવે છે. આ ડ્રેસિંગ ને બધું ચટણી મતલબ કે જે ડિપ્સ છે એ બધું આપણે પોતે જ બનાવીએ છીએ? હા, ઘરે જ બનાવેલું. આપણે એક પણ પ્રકારનું ચીઝ કે મેયોનીઝ કે એવું કંઈ આપણે યુઝ નથી કરતા. શુગર બિલકુલ યુઝ ના કરીએ. સ્વીટનર માટે જો કોઈ યુઝ કરવાનું આવે તો ખજૂર અથવા ગોળનો આપણે જે પાવડર આવે છે એ યુઝ કરીએ છીએ. ઓકે, જો તમે બી હેલ્ધી ડાયટ ફોલો કરવા માંગતા હોય તો અત્યારે ચાંદની બેનનો સંપર્ક કરી અને તમે બી સલાડ બાઉલ મંગાવી શકો છો. માહિતીને વધુમાં વધુ શેર કરી દેજો.